सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ગઈકાલે જોયું આપણે બીજા અધ્યાયની પ્રથમ વલ્લીના બીજા મંત્રમાં કે આ પ્રત્યેગાત્માના જેને દર્શન થઈ જાય છે એ અન્ય કોઈ પ્રાર્થના કરતો નથી, એને કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી, કારણ કે પ્રાર્થના એવા જ વસ્તુ માટે કરવાની હોય કે જે અપ્રાપ્ત હોય, આપણી પાસે ના હોય, એના માટે જ પ્રાર્થના કરવાની હોય. પ્રાર્થના એના માટે જ કરવાની હોય જે વસ્તુ બાહ્ય જગતમાં ઉપલબ્ધ હોય. આ નથી બાહ્ય જગતમાં ઉપલબ્ધ અને નથી એને અપ્રાપ્ત. એટલે પ્રાર્થના કદાચ કરવાની થાય તો એ શેની પ્રાર્થના કરવાની? કે જે પ્રાપ્ત છે એનું મને ભાન થાય, બસ. જો નિષ્ઠા ના થઈ હોય તો, જો પરોક્ષ જ્ઞાન હોય તો અપરોક્ષ જ્ઞાન માટેની માત્ર ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના કરવાની હોય. અને ઈશ્વરનો અનુગ્રહ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આત્મ અનુગ્રહ હોય. આપણે પોતાને જાણવાનું ઇંતેજારી હોય તો પછી એને બીજું કોઈ રોકી શકતું નથી. આપણી પોતાની કેટલી આંતરિક ઉત્કટ ઈચ્છા છે, કારણ કે આપણી ઈચ્છા હોય તો આપણે સખત પ્રયત્ન જે દિશામાં કરવાના છે એ દિશામાં કરવાના જ છીએ. એટલે પ્રાર્થના હંમેશા અપ્રાપ્ત વસ્તુ માટે હોય અને આ અપ્રાપ્ત નથી. એટલે છેલ્લું જે વાક્ય કહ્યું છે એને થોડુંક વધારે જોવું પડે કે પુત્ર વિત્ત લોકેશણાભ્યો, પુત્રેષણા વિત્તેષણા લોકેશણામાંથી વ્યુત્તિષ્ઠન. વ્યુત્તિષ્ઠન એટલે એમાંથી એ ઊભો થયો. હવે એને ઊભું નથી થવાનું. ઊભો થઈ ગયેલો ત્યારે તો એને આ તત્વ પ્રાપ્ત થયું છે. એટલે એ ત્રણે ત્રણ એને ન્યાસ કરી દીધો છે. સંન્યસ્ય. સંન્યસ્ય એટલે જેનો એને સારી રીતે ત્યાગ કરી દીધેલો છે એવો એનો અભિપ્રાય થાય. તો સંન્યસ્ય શબ્દ અહીંયા અગત્યનો બને છે, કારણ કે હવે એને ઉઠવાનું નથી, જાગવાનું નથી, જાગી ગયેલો છે. શેમાં જાગી ગયો છે? સ્વરૂપમાં જાગી ગયો છે. અને સ્વરૂપમાં જાગી ગયો જે છે એને હવે આ ત્રણે ત્રણ જે એષણાઓ છે એનો ત્યાગ કર્યા પછી એને આ પ્રાપ્ત થયું હોય. એટલે હવે એને ત્યાગ કરવાનો રહેતો નથી, એને ત્યાગ કરી દીધેલો છે. કારણ કે આગળ આપણે જોયેલું
કે આ જ્યારે પણ સાધક માટે કહેવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે આનો ત્યાગ કરવાનો હોય, કરવો જોઈએ, ત્યક્તવ્ય એવું કે, એટલે કે કરવો જોઈએ. કોણે? સાધકે. કારણ કે હજુ એને સ્વરૂપ પ્રાપ્તિ બાકી છે, એ રસ્તા પર ચાલી રહ્યો છે, એને હજુ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. એટલે એના માટે કહેવાય કે એને ત્યાગવું જોઈએ. પણ જેને પ્રાપ્ત થઈ ગયું છે એને કેવી રીતે પ્રાપ્ત થયું? આ ત્રણે ત્રણ એષણાઓના ત્યાગ દ્વારા જ એને આ પ્રાપ્ત થયું છે. હવે એને એષણાઓનો ત્યાગ કરવાનો નથી, કરી દીધેલો છે. હવે આગળ જોઈએ કે આ આત્માને કેવી રીતે જાણી શકાય? આ આત્માને કેવી રીતે જાણી શકાય? તમને થશે કે એકના એક જ વિષય આવે છે, એટલે હવે પછીનો મંત્ર છે એમાં કહ્યું છે કે આ કેવું છે? ચોથા મંત્ર જુઓ, ચોથો મંત્ર એમાં ઉપરનું ભાષ્ય એ કે છે અતિ સૂક્ષ્મત્વાત. આ વિષય કેવો છે? અતિ સૂક્ષ્મ છે. અને અતિ સૂક્ષ્મ વિષય હોવાથી દુર્વિજ્ઞેયમ, એ જલ્દી સમજાતો નથી. દુઃખથી, એટલે કે બહુ પ્રયત્ન કરીએ ત્યારે સમજાય છે, એટલે કે સરળતાથી સમજાતો નથી. ઇતિ મત્વા, એવું શાસ્ત્ર માને છે, એવું આચાર્યો માને છે, જાણે છે. એટલે એવમ એવ અર્થમ, જે ઉપર કહ્યું છે તે જ પુનઃ પુનઃ આહ, વારંવાર કહે છે. આ શાસ્ત્ર કેવું છે? માતા જેવું છે, વારંવાર એ કહે છે. ત્રીજો મંત્ર જોઈએ. યદ વિજ્ઞાનાત, જેને જાણ્યું હોય ત્યાર પછી, વિજ્ઞાનાત જાણવાથી, ન કિંચિત કંઈ પણ, અન્યત બીજું, પ્રાર્થયંતે એની પ્રાર્થના કરતા નથી. કોણ? બ્રાહ્મણાહા. બ્રાહ્મણાહા એટલે જે વિચારશીલ લોકો છે તે, જે કેવા છે? જે વિવેકવાન છે, જે વિચારશીલ છે, જેને પોતાના લક્ષ્યની પૂરેપૂરી સજાગતા છે, લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ સજાગ છે, એવા બ્રાહ્મણાહ કથમ તદ અધિગમ ઇતિ ઉચ્યતે. કથમ તદ, તદ એટલે કોણ? આત્મનઃ, એ આત્માને, અધિગમ એની પ્રાપ્તિ કેવી રીતે થાય? ઇતિ, એવું જો પૂછે, જો બ્રાહ્મણો, એટલે કે કોઈ જિજ્ઞાસુ આવું પૂછે કે આ કેવી રીતે પ્રાપ્ત થાય, તો એના માટેની હવે સ્પષ્ટતા કરે છે શાસ્ત્ર. ઇતિ ઉચ્યતે. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાશ્ચ મૈથુનાન એતે નૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ વૈ તત. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાશ્ચ મૈથુનાન એતે નૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ વૈ તત.
આ આપણો અત્યંત જાણીતો એવો તર્ક છે, એવો આર્ગ્યુમેન્ટ છે. પૂરેપૂરું જાણીએ છીએ આપણે એને. એટલે એને હવે આપણે રિવિઝન કરીએ. યેન, જેના દ્વારા રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ નો શું થાય છે? વિજાનાતી, એને જાણે છે, જણાય છે. એટલે કે આ જે ચૈતન્ય આત્મા છે, એ ચૈતન્ય આત્માની ઉપલબ્ધિ અથવા હાજરી કેવી રીતે જાણવી? તમે કહો છો કે એ તું જ છે, એ કેવી રીતે જાણવું મારે? કારણ કે મને તો જે જ્ઞાન પ્રાપ્ત છે મારા વિશે, એમાં તો આ હું એ કઈ આત્મા છું એવું મને ખબર નથી. હું છું એટલી જ ખબર છે મને તો. હાલતો ચાલતો બધા ભોગ કરતો હું છું, એટલું જ મને ખબર છે. તો યેન, જેના દ્વારા આ પાંચે પાંચ જે વિષયો છે તે, એ પાંચે પાંચ વિષયોને હું જાણું છું. તો એમાં દ્રશ્ય તો ચક્ષુ ઇન્દ્રિય જુએ છે, શબ્દ શ્રોત્રેન્દ્રિય સાંભળે છે, ગંધ આ ઘ્રાણેન્દ્રિય ગ્રહણ કરે છે. એમાં આત્માને શું? એવું જો આપણે કહીએ તો એને માટે કહ્યું કે બોધમ પ્રતિબોધમ મતમ. પ્રત્યેક જ્ઞાન જે થાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું જે મને જ્ઞાન થાય છે, તે આ ચૈતન્યની હાજરીને કારણે જ થાય છે. હવે તમે કહો છો કે અંતર્યામી અંદર હૃદયમાં છે, તો એમાં ચક્ષુરેન્દ્રિયને શું? તો ત્યાં પણ આગળ ભાષ્યમાં આપણે એનો આર્ગ્યુમેન્ટ જોવાના છે. અને ગઈકાલે થોડી એની ઝલક પણ જોઈ લીધેલી. એટલે શાસ્ત્ર કહે છે, પહેલા આપણે શ્રુતિ પ્રમાણ જોઈએ. તો શ્રુતિ પ્રમાણ કહે છે કે યદ વાચા અનઅભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે તદૈવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. કેનોપનિષદનો મંત્ર છે, એ આખો મંત્ર હું વાંચું છું. યદ વાચા અનઅભ્યુદ્યતે, જે વાણીનો વિષય નથી, વાચા જેના માટે, એટલે કે વાણી જેને ઉદ્ઘાટિત કરી શકે એમ નથી, વાણી દ્વારા એને સમજી શકાય એમ નથી. કેમ? કારણ કે વાણી એના જ માટે પ્રયોજિત થાય જેને જાતિ હોય, નામ હોય, રૂપ હોય અને સંબંધ હોય. બરાબર? જાતિ એટલે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, શું છે? એના માટે કંઈક વાણી કહી શકે. સ્ત્રી છે, પુરુષ છે, ગાય છે, બકરી છે, એવું પુરુષ કહી શકે, એક વ્યક્તિ કહી શકે. તો વાચા જાતિનો ને બતાવી શકે. નામથી એને બોલાવીએ તો એ આવી શકે, એટલે કે નામ. પછી ક્રિયા, એ ડ્રાઈવર છે, એ આ મકાનનો માલિક છે, એ કોન્ટ્રાક્ટર છે, કંઈક એના માટેની ક્રિયા નક્કી હોય તો એને જાણી શકાય. કે પેલા બ્લુ શર્ટ વાળા ભાઈને બોલાવો કે જે આ બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર છે, તો એ ક્રિયા દ્વારા એને જાણી શકાય. અને છેલ્લું છે સંબંધ.
એટલે આ જે માલિક છે એના ભાઈ છે એમને બોલાવો, તો સંબંધથી પણ કોઈકને ઓળખી શકાય. તો જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ, આ 4 વસ્તુ જે છે એનાથી એને જ વાણી ઉદ્ઘાટિત કરી શકે, અથવા વાણીથી ઉદ્ઘાટિત થતા આ 4 જ પ્રકારના વિષયો હોઈ શકે. બરાબર. પણ આ જે આત્મા છે, ચૈતન્ય આત્મા છે, એની જાતિ નથી. એ સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ એવું છે નહીં. એની જાતિ નથી, એનું નામ નથી, એના ગુણ નથી, કારણ કે એ તો નિર્ગુણ નિરાકાર છે. એની ક્રિયા નથી, કારણ કે એ અક્રિય છે, અશરીરી છે. શરીર વગર ક્રિયા કેવી રીતે કરે? એટલે અક્રિય છે. અને એ અસંગ છે, એટલે એને સંબંધ પણ નથી. તો આ 4 વસ્તુ જેનામાં અબસેન્ટ હોય, ગેરહાજર હોય, એને વાણી પ્રકાશિત કરી શકે નહીં. તો જેને વાણી પ્રકાશિત કરી શકતી નથી, પણ જેના હોવાથી વાણી ઉચ્ચારણ કરી શકાય છે, એ બ્રહ્મ છે. એને તું બ્રહ્મ જાણ. કારણ કે અચેતન વસ્તુ જેનામાં વ્યક્ત ચૈતન્ય નથી, એ કહી શકે નહીં. આ ટેબલ કહી શકે નહીં કે મારા પર ખીલી ના મારો, મને વાગે છે. એ ના કહી શકે, કારણ કે ત્યાં ચેતન વ્યક્ત નથી. એવી જ રીતે મૃતદેહ, એમાં પણ ચેતન વ્યક્ત નથી. એટલે મૃતદેહને પણ કમનસીબે પુત્રની પુત્રીની કોકની રાહ જોવા માટે બરફમાં 2 દિવસ સુધી મૂકી રાખે છે. આપણે આંગળી બરફમાં અડધો કલાક સતત મૂકી રખાય છે? નથી મૂકી રખાતી. થોડી થોડી વારે કાઢવી પડે. તો એને એ મૃતદેહને બરફમાં મૂકી રાખે છે. મૃતદેહને કોઈ પીડા થતી નથી. એમ આ જેનું વર્ણન, જેને વાણી ઉદ્ઘાટિત ના કરી શકે, પણ વાણી જેના હોવાને કારણે જ પ્રકાશિત થાય છે, એને જ તું બ્રહ્મ જાણ. એટલે કોને બ્રહ્મ જાણવાનો છે? વાણી કોના દ્વારા પ્રકાશિત થાય છે? આ ચૈતન્ય. કયું ચૈતન્ય? સાક્ષી ચૈતન્ય, અંતર્યામી રૂપે જે છે એને જ તું બ્રહ્મ જાણ. ન ઇદમ યદ ઉપાસતે યદ ઇદમ તયા ઉપાસતે. જેને તમે આ મૂર્તિને ભગવાન રૂપે ભજો છો એ નહીં. બરાબર. કેનોપનિષદ શું કે છે? જેને તમે યદ ઇદમ તયા, એટલે કે યદ ઇદમ, ઇદમ મીન્સ ઇદમ તયા ઉપાસતે, જેની તમે ઇદમ તરીકે, બહાર કંઈક છે એના તરીકે ઉપાસના કરો છો, એ મૂર્તિ એ બ્રહ્મ નથી. તો બ્રહ્મને ક્યાં જાણવાનું છે? મૂર્તિ હોય કે મૂર્તિ અને મારી વચ્ચે પડદો હોય, એનું કોઈ મહત્વ નથી. એટલે કે આપણે આ જે છીએ એ મૂર્તિના પૂજાના વિરુદ્ધ નથી. મૂર્તિ પણ બ્રહ્મ છે. પણ એ મૂર્તિને જોવા માટે ચક્ષુરેન્દ્રિય જે છે મારી, એ જો કામ ના કરતી હોય તો હું મૂર્તિને ના જોઈ શકું. બરાબર ને? એટલે મૂર્તિ, મારા બંને હાથ ના હોય તો હું મૂર્તિની અર્ચના કેવી રીતે કરું? એટલે મૂર્તિ એ બ્રહ્મ નથી એવું આપણે નથી કહેતા. પણ જો તમારે પ્રત્યેક રૂપે એ બ્રહ્મની અનુભૂતિ કરવી હોય, તો એ ક્યાં છે?
જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે, જેના દ્વારા મન વિચાર કરી શકે છે, જેના દ્વારા ચક્ષુરેન્દ્રિય દ્રશ્યને જોઈ શકે છે, જેના દ્વારા શ્રોત્રેન્દ્રિય શબ્દને સાંભળી શકે છે, જેના દ્વારા આ પ્રાણ આવ જા કરે છે, તે જે છે એને જ તું બ્રહ્મ જાણ. એટલે યેન, જેના વડે, બરાબર. તો યદ વાચા અનઅભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે, યન મનસા ન મનુતે યેના હું મનોમતમ, યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંષી પશ્યતિ, યત શ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રમ ઇદમ શ્રુતમ, યત પ્રાણે ન પ્રાણીતિ યેન પ્રાણ પ્રણીયતે. યત એટલે જે આત્મા, જે ઇન્દ્રિય દ્વારા એ જે આત્મા છે, ચૈતન્ય છે, એની અનુભૂતિ થઈ શકતી નથી, એનું વર્ણન થઈ શકતું નથી. એટલે કે એને શબ્દ દ્વારા વર્ણવી શકાય નહીં, એને ચક્ષુરેન્દ્રિય દ્વારા જોઈ શકાય નહીં, એને આ પ્રાણ દ્વારા કલ્પી શકાય નહીં. એટલે કે એ બીજા કોઈ પણ ઇન્દ્રિયોના કોઈ પણ ક્રિયા છે, એ ક્રિયા વડે એ પ્રાપ્ત થઈ શકે એમ નથી. પણ ઇન્દ્રિયની પ્રત્યેક ક્રિયા જેના હોવાથી ક્રિયાન્વિત થઈ અને આપણને જ્ઞાન આપે છે, તે જ્ઞાન આપનાર જે છે, જેના કારણે આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે, અને જેના અભાવમાં આ જ્ઞાન ઉપલબ્ધ થઈ શકતું નથી. બરાબર ને? આ બંને આપણે જાણવું પડે, કારણ કે મૃતદેહમાં એ કામ કરતું નથી. તો તમે એમ કહેશો કે સુષુપ્તિમાં પણ આ ઇન્દ્રિયો ઉપલબ્ધ નથી. સાચી વાત છે, સુષુપ્તિમાં પણ ઇન્દ્રિયો ઉપલબ્ધ નથી, અને એટલે સુષુપ્તિમાં જ્ઞાન પણ ક્યાં પ્રાપ્ત થાય છે? સુષુપ્તિમાં કોઈ ઇન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. એટલું જ નહીં, બે પ્રકારના જ્ઞાન છે. એક ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન છે અને એક સાક્ષી પ્રત્યક્ષ જ્ઞાન છે. સાક્ષી પ્રત્યક્ષ એટલે કોઈકે અપમાન કર્યું અને મને અત્યંત દુઃખ થયું, એ મારી કઈ ઇન્દ્રિય જાણી શકે? એક પણ ઇન્દ્રિય એને જાણી શકે નહીં. એને જાણવા માટે મન એટલે કે જે આંતર ઇન્દ્રિય છે, એ જ જાણી શકે. બરાબર? એટલે આ જે બહિર્મુખી ઇન્દ્રિયો છે, એના દ્વારા એ જે મનના લાગણીઓ છે, ભાવ છે, એ નથી જણાતા. પણ લાગણીઓ અને ભાવને પણ આપણે જાણીએ છીએ. કેવી રીતે જાણીએ છીએ? એ સાક્ષી પ્રત્યક્ષ છે. બરાબર? એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ અને સાક્ષી પ્રત્યક્ષ એમ બે પ્રકારના જ્ઞાન હોય, પણ આ બંને પ્રકારના જ્ઞાન આ ચૈતન્ય ના હોવાથી જ પ્રાપ્ત થાય. એટલે જેના વડે રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ અને મૈથુનાન, આ સાક્ષી પ્રત્યક્ષ મેં કેમ કહ્યું? કારણ કે આમ તો મૈથુન એટલે સ્પર્શમાં આવી જાય. સ્પર્શેન્દ્રિય છે, એ જ આનંદ આપે છે, પણ છતાંય મૈથુનનો આનંદ વિશેષ છે, જેમાં પ્રત્યેક પ્રાણી એનો જાણે કે એને પામવા માટે લાલાયિત રહે છે. પ્રત્યેક પ્રાણી એવું જે મૈથુન છે, એનું જે સુખ છે, એ સુખ સાક્ષી પ્રત્યક્ષ છે કે નહીં? સાક્ષી પ્રત્યક્ષ છે. મૈથુન થતું હોય
પણ એ બળાત્કાર હોય તો એને સુખ પ્રાપ્ત થાય છે? એને દુઃખ પ્રાપ્ત થાય છે. એ દુઃખ છે એવું કોણ જુએ છે? કોને ખબર પડે? મને જ. સુખ છે એવું કોને ખબર પડે? મને જ. બરાબર. એટલે મૈથુન જે છે એનાથી થતું સુખ કે દુઃખ એ કોને પ્રત્યક્ષ છે? સાક્ષી પ્રત્યક્ષ છે. એટલે એ ઇન્દ્રિય જ્ઞાન હોય કે સાક્ષી પ્રત્યક્ષ જ્ઞાન હોય, પણ જે અનુભવવા માટે જેની અનિવાર્યતા છે એ જ. એટલા માટે આગળનો શબ્દ છે એતેનૈવ. એતેન એવ, આ આત્મા વડે જ. બરાબર. એતેન એટલે આ આત્મા વડે જ, એટલે કે એની હાજરીથી જ વિજાનાતી, જણાય છે. અને હવે જ્યારે આવું થયું ત્યારે આ જે ઇન્દ્રિયો વગેરે છે એનાથી જ બધું જો જણાય છે, તો શું જણાય એનાથી? સ્થૂળ જણાય, સૂક્ષ્મ જણાય. બરાબર. સ્થૂળ અને સૂક્ષ્મ બંને એ ઇન્દ્રિયથી જ જણાય. જે સ્થૂળ વિષયો છે એ પણ એના વડે જ, અને જે સૂક્ષ્મ લાગણીનો વિષય છે એ પણ એ ઇન્દ્રિય દ્વારા જ, સોરી, એ આત્મા દ્વારા જ, આત્માના હોવાથી જ જણાય છે. તો પછી અહીંયા કિમત્ર પરિશિષ્યતે, હવે બીજું કયું પ્રમાણ તને આપું? એટલે કે આનાથી વધારે શું કહી શકીએ આપણે આ આત્મા માટે? એના વડે જ, એટલે કે અનિવાર્ય છે, એ જ કરે છે આ બધું. એ ના હોય તો કોઈ પણ જ્ઞાન થઈ શકે નહીં. એટલે એ નચિકેતા તે પૂછેલું કે આ જે તત્વ છે એ કેવું છે? તો અહીંયા એનો હું તને જવાબ આપું છું. આ જે સર્વ જ્ઞાન માટેનું અનિવાર્ય સાધન છે, સાધન ના કહેવાય એને, જે સર્વ જ્ઞાન માટે જેના હોવાની અનિવાર્યતા છે, એ તત્વ એ તદ્વૈ તત, એ તત્વ જે તે પૂછ્યું છે એ જ છે. બરાબર. એટલે સર્વ સાધનો, જ્ઞાનના સર્વ સાધનો જેના વડે ક્રિયાન્વિત થાય છે, તે જે તત્વ છે એ તત્વ જ આ છે જે તે પૂછ્યું હતું. હવે આપણે જોઈએ ભાષ્ય. યેન એટલે કોણ? તો કે છે વિજ્ઞાન સ્વભાવેન આત્મના. વિજ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાન સ્વરૂપ. વિજ્ઞાન સ્વભાવ એટલે જે જ્ઞાન સ્વરૂપ છે. સચ્ચિત આનંદ. બરાબર. સચ્ચિત આનંદ. તો ચિત સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ. તો યેન એટલે કે જે જ્ઞાન સ્વરૂપ આત્મના, આત્મા દ્વારા, બ્રહ્મ દ્વારા. આત્મના ત્રીજી વિભક્તિ છે, એટલે આત્મા દ્વારા, આ જ્ઞાન સ્વરૂપ આત્મા દ્વારા રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ મૈથુનાન. અને મૈથુન કેમ કહ્યું છે અહીંયા? એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે મૈથુન નિમિત્તાન સુખ પ્રત્યયાન. મૈથુન નિમિત્ત જે સુખની વૃત્તિ ઉત્પન્ન થાય છે. વૃત્તિ ક્યાં ઉત્પન્ન થાય? મનમાં. એટલે કે એ મન, 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો વત્તા મન, જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયોનું જ્ઞાન થાય છે, અને મન દ્વારા આંતર વિષયો જે છે એનું જ્ઞાન થાય છે.
એટલે બાહ્ય વિષયો જે છે એને કહેવાય સ્થૂળ, અને આંતર વિષયો જે છે લાગણીઓ, ભાવો વગેરે એને કહેવાય સૂક્ષ્મ. તો સ્થૂળ અને સૂક્ષ્મ બંનેના જ્ઞાન માટે જેની અનિવાર્યતા છે તે, જેના દ્વારા જ્ઞાન થાય છે તે, જેના દ્વારા, જે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે એના દ્વારા સ્થૂળ ઇન્દ્રિય પ્રત્યક્ષ અને સૂક્ષ્મ એ મન પ્રત્યક્ષ, મનની વૃત્તિ પ્રત્યક્ષ એવું જે જ્ઞાન થાય છે એને જેના દ્વારા વિજાનાતી એટલે વિસ્પષ્ટમ જાનાતી, સ્પષ્ટ રીતે જાણે છે. કારણ કે એ મારું પોતાનું છે. અને એટલે જ તમને ખ્યાલ હોય તો કોઈક વસ્તુ, ધારો કે કોઈક ઘરેણું તમારે ખરીદવું હોય અને તમારા દીકરી કે તમારી મમ્મી દુકાનમાં જઈને જોઈ આવી, એને બહુ જ ગમ્યું. પછી એ આવીને વર્ણન કરે કે એટલું સુંદર છે, આવું છે, તેવું છે, વગેરે વગેરે, અને તું ખરીદી લે. તમે શું કહો કે મારે જોવું તો છે ને, પહેલા હું જોઉં ને. એટલે કે અન્યથી જે આકલન કરેલું છે એનાથી તમને સંતોષ નથી થતો, બરાબર? કોઈક વસ્તુ તમે શોધતા હો, મોરિયામાંથી પેલી કાંકરી શોધવી હોય, કોઈક તમારી દીકરીએ એ બરાબર વીણ્યો છે એમ કે, પણ તોય તમે આમ જોઈ લો, કારણ કે જાતે જોયા વગર તમને એના હોવાનો કે ના હોવાની ખાતરી થતી નથી. બહુ વિશેષ છે આ, બહુ વિચિત્ર આપણી પેલી માન્યતા છે. અને એટલા જ માટે જે સ્પષ્ટપણે દેખાય એને જ કહીએ છીએ પ્રત્યક્ષ. અક્ષ એટલે ચક્ષુ, અને પ્રતિ એટલે સામે, જે આંખની સામે જ છે એ જ્ઞાન જ તમને સંતોષ આપે. હે ને? પોતાની જાતે જોવું પડે. એટલે એ કે છે કે વિસ્પષ્ટમ, સ્પષ્ટ રીતે વિજાનાતી, જાણે છે. કોણ જાણે છે? સર્વો લોક, બધા જ લોકો પોતે જે સ્થૂળ કે સૂક્ષ્મ બાબતોનું, પદાર્થોનું જ્ઞાન મેળવે છે એ આ ચૈતન્યના હોવાને કારણે જ છે, બીજું કોઈ એમાં કારણ નથી. હવે અહીંયા આક્ષેપ છે. એક પૂર્વ પક્ષી છે. એ પૂર્વ પક્ષી કહે છે, કારણ કે ઉપર શું કહ્યું કે આત્મા દ્વારા, આત્માની હાજરી દ્વારા આ બધા જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એનો અર્થ કે આત્મા નામનું કશુંક અંદર છે, અહીં છે. આત્મા નામનું કશુંક અહીંયા છે એવો એનો અર્થ થયો. પણ પેલો પૂર્વ પક્ષી કહે છે કે નનુ ન એવમ પ્રસિદ્ધિ લોકસ્ય, લોકમાં પ્રસિદ્ધ નથી. શું પ્રસિદ્ધ નથી? આત્મના દેહાદિ વિલક્ષણેન અહમ વિજાનામી ઇતિ. દેહાદિ થી એટલે કે દેહાદિ સંગાતથી વિલક્ષણેન જુદો એવો આત્મા છે, એ આત્મા દ્વારા આ બધું જણાય છે એવું લોકમાં પ્રસિદ્ધ નથી. કારણ કે આપણે એવું નથી કહેતા કે મારા ચૈતન્ય દ્વારા મેં જાણ્યું કે આ રેકોર્ડરનો રંગ કાળો છે, એવું આપણે નથી કહેતા. આપણે કહીએ છીએ મેં જાણ્યું કે આ રેકોર્ડરનો રંગ કાળો છે. તો હું એટલે શું થયું? હું એટલે તો આ સ્થૂળ અને પેલું ચેતન, એ બંનેનું મિશ્રણ છે, એને જ આપણે હું કહીએ છીએ.
એટલે પેલા આત્મા ચૈતન્ય તત્વને દેહાદી સંગાતથી જુદું કંઈક તત્વ છે અને એના દ્વારા મને ખબર પડે છે એવું લોકોમાં કોઈ પ્રસિદ્ધિ નથી. સામાન્ય લોકો એ જાણતા નથી કે આ દેહથી વિલક્ષણ એવું કંઈક ચેતન નામનું આત્મ તત્વ છે, એવું એ લોકો જાણતા નથી. તો શું જાણે છે લોકો? દેહાદી સંઘાત અહમ, હું આ દેહાદી સંઘાત છું. સંઘાત એટલે ભેગું કરેલું, અને ભેગું કરેલું એટલે કે જડ અને ચેતનનું જે મિશ્રણ અહીંયા હુંમાં થયેલું છે તે. દેહાદી સંઘાત અહમ, અને એ બીજાનામી, એ જાણે છે. ઇતિ સર્વો લોક અવગચ્છતિ, બધા જ લોકોને આટલું જ જ્ઞાન છે કે આ હું જાણું છું. અને હું કોણ છું એ કે એ ચેતનનો નિષેધ નથી કરતા, પણ ચેતનને જુદું તત્વ છે એવું નથી જાણતા. એટલે એ તો આ પંચમહાભૂત અને ચૈતન્ય એ બધું એક જ છે એમ જાણે છે. એવા જે લોકો છે એવી જ પ્રસિદ્ધિ છે દુનિયામાં, જગતમાં, કે લોકો એમ જાણે છે કે આને આ હું જાણું છું. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સુખ દુઃખ પ્રેમ વાત્સલ્ય એને હું જાણું છું. અને આ હુંની સ્પષ્ટતા એમને નથી. બસ એટલું જ. બરાબર. આ હું એટલે શું એની સ્પષ્ટતા એમને નથી. તો એનું શંકરાચાર્યજી શું સમાધાન આપશે? એ કે છે સમાધાનમ નતું એવમ, આ એવું નથી. નતું એવમ એટલે કે એ પ્રસિદ્ધ નથી કે આત્મા દ્વારા જ દેહાદીને ચૈતન્ય પ્રાપ્ત થાય છે. સંઘાત કેમ કહેવામાં આવે છે એને? પાંચનું પંચીકરણ તો છે જ, પણ એને તો આપણે શરીર કહી દઈએ છીએ. એમાં તો આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એવું પાંચનું તો સ્પષ્ટતા આપણે કરતા નથી, શરીર કહી દઈએ છીએ. પણ એ શરીરમાં ચેતનતા છે, એ ચેતનતા કઈ જુદું તત્વ છે એવું બધા લોકો જાણતા નથી. એટલે દેહાદી સંઘાતસ્ય અપી, શું લોકોનામાં પ્રખ્યાત છે હવે શંકરાચાર્યજી સમજાવે છે. દેહાદી સંઘાતસ્ય અપી શબ્દાદી સ્વરૂપત્વ અવિશેષાદ વિજ્ઞેયત્વ અવિશેષાચ. બરાબર. તો અહીંયા દેહાદી સંઘાત પણ દેહાદી સંઘાતનું સ્વરૂપ પણ કેવું છે? શબ્દાદી સ્વરૂપાત અવિશેષાત. શબ્દનું જેવું સ્વરૂપ છે એવું જ દેહાદીનું સ્વરૂપ છે. તો શબ્દ કેવો કહીએ છીએ આપણે? શબ્દ તો જડ છે. કેમ જડ છે? કેમ જડ છે? જડ છે એવું કેવું પડશે. કેવી રીતે જડ છે? તો કે છે ઘટવત. સામાન્ય રીતે ઉદાહરણ શું આપે છે? આ શબ્દ છે એ પણ ઘડાની જેમ જ જડ છે. તો ઘડો કેમ જડ કહીએ છીએ આપણે? કારણ કે દ્રશ્યત્વાત, એ દેખાય છે. પછી બીજું શું છે? પંચભૂતાત્મત્વાત, એ પંચભૂતનો બનેલો છે, એ પણ જડ છે. સગુણત્વાત, એ સગુણ છે. બરાબર. એ સત્વ રજસ તમસથી વ્યાપ્ત છે, તો એ સગુણ છે. સવિકારીત્વમ, કારણ કે ઘડો તો નહોતો, છે અને નહીં હોય, તો એ જે વિકારીત્વ છે એ વિકારીત્વ પણ ઘડામાં છે, શબ્દમાં પણ છે. આગમા પાયિનઃ, એટલે જાગ્રતમાં ઘડો દેખાય છે
અને સ્વપ્નમાં સુષુપ્તિમાં ઘડો દેખાતો નથી. ઘડો અત્યારે છે અને તૂટી જાય પછી ઘડો ઉપલબ્ધ નથી. તો જેમ ઘડો દ્રશ્ય છે, વિકારી છે, આગમાપાયી છે, સગુણ છે, એ પ્રમાણે શબ્દ પણ કેવો છે? દ્રશ્ય છે. દ્રશ્ય કહેવાય, શબ્દને દ્રશ્ય કહેવાય? કહેવાય. દ્રશ્ય એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોને જે જ્ઞાન પ્રાપ્ત થાય એ જ્ઞાનને દ્રશ્ય કહેવાય છે. કોઈ પણ જ્ઞાન હોય એ દ્રશ્ય છે. માત્ર ચક્ષુરેન્દ્રિયથી જ્ઞાન પ્રાપ્ત થાય એ દ્રશ્ય નહીં. શ્રવણેન્દ્રિય પ્રત્યક્ષ, ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ, બરાબર, રસનેન્દ્રિય પ્રત્યક્ષ, સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. એટલે શબ્દ પણ કેવો કહેવાય? ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એટલે બહાર છે. બહાર છે એટલે વિષય છે. વિષય છે એટલે જડ છે, દ્રશ્ય છે. દરેક વિષય બહાર હોય અને બહાર હોય એટલે કેવો હોય? દ્રશ્ય હોય. તો એ દ્રશ્ય છે એ કેવો છે? કે છે કે એ સગુણ છે. કોઈકને એનાથી આનંદ થાય છે, કોઈકને દુઃખ થઈ જાય છે, આપણા જ એક જ શબ્દથી. એવી રીતે એ શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય કે ગંધ હોય. પણ આ શરીર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જેવું જ જડ છે. બરાબર? એટલે કે જે શબ્દાદી સ્વરૂપત્વ અવિશેષાત. શબ્દ કરતા એ વિશેષ નથી. એનો અર્થ કે શબ્દ જેવું જ છે. એ જ પ્રમાણે વિજ્ઞેયત્વ, એનું જે વિજ્ઞેયત્વ છે એ જાણવા યોગ્ય છે, એટલે કે જણાય છે, એ પણ કેવું છે? અવિશેષ. એ પણ અવિશેષ છે. એટલે કે એ જણાય જ એવું નથી. વિજ્ઞેયત્વ પણ જેમ શબ્દનું વિજ્ઞેયત્વ થાય છે એવી જ રીતે શરીરનું વિજ્ઞેયત્વ છે. આ મારો હાથ છે, આ મારી આંગળી છે, આ મારું હૃદય છે, એમ આપણને ખબર પડે છે. બરાબર? આ શબ્દ છે, આ સ્પર્શ છે, આ રૂપ છે, આ રસ છે, આ ગંધ છે, એવી રીતે આ શરીર છે. તો એ પણ કેવું છે? એ કે છે કે એ જેવી રીતે શબ્દ જણાય છે એવી રીતે જ આ પણ જણાય છે. એટલે કે કોઈક ઇન્દ્રિય દ્વારા એનું પ્રત્યક્ષીકરણ થાય છે. એટલે ન યુક્તમ વિજ્ઞાતૃત્વમ, માટે શરીરને વિજ્ઞાતા કહેવાય નહીં. શબ્દને જેમ વિજ્ઞાતા કહેવાય નહીં, એટલે કે શ્રોત્રેન્દ્રિયને વિજ્ઞાતા કહેવાય નહીં, સ્પર્શેન્દ્રિયને વિજ્ઞાતા કહેવાય નહીં, રસનેન્દ્રિયને વિજ્ઞાતા કહેવાય નહીં, જો એ આત્માથી યુક્ત ના હોય તો. એટલે ઇન્દ્રિય themselves, ઇન્દ્રિય પોતે વિજ્ઞાતા નથી. ઇન્દ્રિય તો જડ છે. કેમ જડ છે? જનિત્વા જડમ, જન્મ થયો છે એનો. બરાબર? આકાશના સત્વ ગુણમાંથી શ્રોત્રેન્દ્રિયનો જન્મ થયો, તેજના સત્વગુણમાંથી ચક્ષુરેન્દ્રિયનો જન્મ થયો, સ્પર્શના સત્વગુણમાંથી વાયુના સત્વગુણમાંથી સ્પર્શેન્દ્રિયનો જન્મ થયો. જન્મ થયેલો છે એનો. જેનો જન્મ થયો હોય એ જડ જ હોય. બરાબર? એટલે આ જે ઇન્દ્રિયો જેમ જડ છે એમ આ શરીર પણ જડ છે. માટે શરીર વિજ્ઞાતા હોઈ શકે નહીં. એ જ પ્રમાણે યદિ હિ
હવે આ જુઓ આર્ગ્યુમેન્ટ કરે છે શંકરાચાર્યજી. યદિ દેહાદિ સંઘાત રૂપાદ્યાત્મક સન રૂપાદીન વિજાનીયાત. આ જો દેહાદિ સંઘાત એ જો રૂપાત્મક હોય તો, સન એટલે હોય તો રૂપને જાણી શકે. બરાબર. એ ચક્ષુ શ્રોત્ર વગેરે ના રૂપ પ્રમાણે જો એ દેહાદિ સંઘાત હોય તો એને જાણી શકે. એવું જો હોય, એવું જો તમે ધારતા હો તો તર્હિ તો બાહ્યાયા અપી રૂપાદય, બાહ્ય જે રૂપો છે એ પણ અન્યોન્યમ સ્વમ સ્વમ રૂપમ ચ વિજાનીયુહુ. એટલે કે ટેબલ પણ અન્યોન્ય, ટેબલ ખુરશીને જાણે, ખુરશી લેપટોપને જાણે, ખુરશીને લેપટોપનું જ્ઞાન હોય, લેપટોપને આ રેકોર્ડરનું જ્ઞાન હોય, આ ટેબલને આ પુસ્તકનું જ્ઞાન હોય, પુસ્તકને હું ટેબલ પર છું એવું જ્ઞાન હોય, એકબીજાનું જ્ઞાન હોય. જો જડને જ્ઞાન થવાની શક્યતા હોય તો ટેબલ જડ છે એને જડ ખુરશીનું જ્ઞાન હોય, અને ખુરશી જે જડ છે એને ટેબલનું જ્ઞાન હોય. એકબીજાને જાણે. બરાબર. એટલે રૂપાધીન, રૂપ એટલે જેનો આકાર છે, કારણ કે શરીરના પણ આકારથી જ એને જણાય ને. એટલે જેનો આકાર છે એ દેહાદિ સંઘાત પણ જો આ આકાર વાળો એટલો જ હોય તો, એવું જો હોય તો એ પોતાના રૂપને જાણી શકે. બરાબર. અથવા બીજાના રૂપને પણ જાણી શકે. એવું જો આપણે માનીએ તો ટેબલ ખુરશીને જાણી શકે, ખુરશી ટેબલને અન્યોન્ય જાણી શકે, ટેબલ પોતાના સ્વરૂપને જાણી શકે કે હું તો આવું ચોરસ છું, લંબચોરસ છું, ઊંચું છું, નીચું છું, જાડું છું, પાતળું છું, સાગના લાકડાનું બનેલું છું, લોખંડનું બનેલું છું. એને ખબર પડે પોતાના સ્વરૂપને, અને બીજાને પણ એ લોકો જાણી શકે અંદર. જો એક જડમાં પોતાને જાણવાની શક્તિ હોય તો એ પોતાને પણ જાણે અને અન્યને પણ એ જાણી શકે. હવે આ શરીર છે, એ શરીરમાં જો ચૈતન્ય ના હોય, જેવી રીતે ચક્ષુરેન્દ્રિયમાં ચૈતન્ય વ્યક્ત થયેલું ના હોય, તો મારી સામે કેસરી રંગ છે કે સફેદ રંગ છે એની મને ખબર પડતી નથી. ચક્ષુરેન્દ્રિય છે તોય, કારણ કે ત્યાં ચૈતન્યનો અનુગ્રહ નથી. એવી રીતે મૃતદેહમાં ચૈતન્યનો અનુગ્રહ નથી. એની આંખો ખુલ્લી છે અને નાક કાનને તો ઢાંકણા જ નથી, તો પણ એ શબ્દ સાંભળી શકતું નથી, ગંધ ગ્રહણ કરી શકતું નથી, અને કોઈ દ્રશ્ય જોઈ શકતું નથી, કારણ કે એનામાં ચૈતન્ય વ્યક્ત થયેલું નથી. એટલે આ શરીરને જ તો જો તમે વિજ્ઞાતા માનો તો ટેબલને પણ વિજ્ઞાતા માનવું પડે અને ખુરશીને પણ વિજ્ઞાતા માનવું પડે. આ તો આર્ગ્યુમેન્ટ છે, પૂર્વ પક્ષીને સમજાવવા માટેનો આ આર્ગ્યુમેન્ટ છે. કારણ કે પૂર્વ પક્ષી કહે છે કે આ શરીરથી જુદો આત્મા છે એવું લોકો જાણતા જ નથી. શરીર જ બધું કરે છે. જો શરીર જ બધું કરતું હોય તો શરીરમાં મૃતદેહ હોય તોય શરીર તો છે, સમાધિ હોય તોય શરીર છે, બેભાન અવસ્થા હોય તોય શરીર તો છે. બરાબર. તો એને પણ બધી ખબર પડવી જોઈએ, પણ પડતી નથી, કારણ કે ત્યાં ચૈતન્ય વ્યક્ત થયેલું નથી. એ જ પ્રમાણે ટેબલમાં પણ ચૈતન્ય છે, ખુરશીમાં પણ ચૈતન્ય છે, અસ્થિભાતિ પ્રિય બધે છે, પણ એમાં વ્યક્ત થયેલું ચૈતન્ય ના હોવાને કારણે
ટેબલને પોતાના અગત્યતાની ખબર પડતી નથી. નહીં તો ટેબલ આપણા માથે બેસી જાય કે મારા વગર તમારું કામ જ ના ચાલે. તમારે જમવા પણ ટેબલ જોઈએ, તમારે ભણવા પણ ટેબલ જોઈએ, તમારે બેસવા પણ ટેબલ જોઈએ, તમારે વસ્તુ મૂકવા પણ ટેબલ જોઈએ. મારા વગર તમારી જિંદગી જ નથી, એવું જો ટેબલ આપણને કહેવા માંડે તો. એટલે આ જે ટેબલ ખુરશી વગેરે જે છે એ અને શરીર, એ બેને સરખામણી કરી દીધી શંકરાચાર્યજીએ. અને પછી એમ કહ્યું કે જો શરીરને ખબર પડતી હોય તો ટેબલને ખુરશીને પોતાની અને અન્યોન્યની પણ ખબર પડવી જોઈએ. પણ ન ચેત તદ અસ્તિ, પણ એવું છે નહીં, એવું બનતું નથી. બરાબર. ન નચ એતદ નચ એતદ અસ્તિ, પણ એવું છે નહીં, એટલે કે સત્ય નથી. તો પછી શું જાણવું પડે? તસ્માત, માટે, દેહાદિ લક્ષણાશ્ચ, દેહાદિ લક્ષણાશ્ચ રૂપાદીન, આ દેહાદિ લક્ષણ જે છે એ અને રૂપ વગેરે પણ, એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ પણ એતેન એવ, અને એતેન એવ એટલે કોણ? દેહાદિ વ્યતિરિક્તેન એવ. દેહાદિ વ્યતિરિક્ત જે ચૈતન્ય છે એના દ્વારા જ જ્ઞાન થાય છે. એના દ્વારા જ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સ્થૂળ સૂક્ષ્મ બધા જ પદાર્થોને જાણી શકાય છે. અને દેહાદિ વ્યતિરિક્ત જે ચૈતન્ય છે એ કેવું છે? તો કે છે વિજ્ઞાન સ્વભાવેન, એ પ્રકાશ સ્વરૂપ છે. એને બંને છે, એ સ્વપ્રકાશ પણ છે અને પ્રકાશક પણ છે. પોતાને પ્રકાશવા માટે પણ બીજાની જરૂર નથી, અને પોતાના પ્રકાશ દ્વારા અન્યને પણ જે પ્રકાશી શકે છે. એનો અર્થ કે એ ચૈતન્યના પ્રકાશ સિવાય અન્ય કોઈ પણ પ્રકાશની આવશ્યકતા છે જ નહીં. છે જ નહીં આમ તો, પણ હોય તો, એટલે કે દીવો, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, એને પણ એ બધા પ્રકાશ છે, પણ એને જાણવા માટે પણ આ જે પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય છે એની જરૂર છે. એટલે કે સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ ગમે તે હોય, એ બધા જ કેવા છે? પરપ્રકાશ છે. આત્મા સિવાયનો અન્ય પ્રકાશનું અસ્તિત્વ જ નથી. એટલા માટે આપણે કહીએ કે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ. આ નાનકડો દીવો લઈને હે ભગવાન હું તમારી આરતી ઉતારું છું, એ આ દીવાની શું કિંમત છે? એ દીવો અથવા સૂર્ય ચંદ્ર તારા ગમે તે, એ પણ આ જો હું ના હોઉં, હું રૂપી ચૈતન્ય ના હોઉં તો એક પણ દેખાતા નથી, કોઈની કિંમત નથી. મૃતદેહની સામે 100 સૂર્યનું તેજ હોય તો પણ એની કોઈ કિંમત નથી, કારણ કે ત્યાં ચૈતન્ય વ્યક્ત થવા માટેનું માધ્યમ નથી. એટલે સૌથી અગત્યનો અથવા એકમાત્ર પ્રકાશ કોણ છે? ચૈતન્ય. અને ચૈતન્ય સ્વપ્રકાશ છે અને પ્રકાશક પણ છે, અન્યને પણ એ પ્રકાશે છે. એટલે વિજ્ઞાન સ્વભાવેન આત્મના વિજાનાતિ લોકઃ. બરાબર. પછી હવે તમે કહો છો કે આ આંખ જુએ છે, હું કહું છું કે આ રૂપનું જ્ઞાન ચક્ષુરેન્દ્રિય દ્વારા થાય છે, શબ્દનું જ્ઞાન શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય છે, ગંધનું જ્ઞાન ઘ્રાણેન્દ્રિય દ્વારા થાય છે, સ્પર્શનું જ્ઞાન સ્પર્શેન્દ્રિય દ્વારા થાય છે, અને રસનું જ્ઞાન રસનેન્દ્રિય દ્વારા થાય છે. અને આ ઇન્દ્રિયો તો બધી આ શરીરમાં જડેલી છે, અને તમે કહો છો આત્મા દ્વારા થાય છે. તો એ કહે છે કે અરે ભાઈ,
સમજ તો ખરો તું, શું સમજે? ઉદાહરણથી સમજાવું. ભગવાન કે છે, એ કે છે કે રસોડામાં ગયા અને તપેલીને અડક્યા અને દજાઈ ગયા. તો તપેલીએ દજાડ્યા છે આપણને? ના. કારણ કે પેલા શેલ્ફ ઉપર પણ તપેલી તો છે, એનાથી નથી દજાવાતું. એટલે તપેલીએ નથી દજાડ્યા આપણને, પણ તપેલીમાં પ્રવર્તમાન અગ્નિ જે છે એ અગ્નિનો સ્વભાવ દાહક છે, એને આપણને દજાડ્યા છે. એટલે તપેલી જે નિર્દોષ છે એ નથી દજાડતી, પણ એને અગ્નિનો સ્પર્શ થયો છે, એટલે એને અગ્નિએ આપણને દજાડ્યા છે, તપેલીએ નહીં. એમ આ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય બધાને આત્માનો સ્પર્શ થયેલો છે, આત્માનો અનુગ્રહ છે એ બધા ઉપર, એટલે એ બધા પોતપોતાનું કાર્ય કરી શકે છે. એટલે શ્રોત્રેન્દ્રિય આત્માના અભાવમાં કામ ના કરી શકે, પણ આત્માનો સતત અનુગ્રહ શ્રોત્રેન્દ્રિય પર, ચક્ષુરેન્દ્રિય પર છે, એટલે પોતાનું કામ કરે છે. આ દ્રશ્ય, શ્રવણ વગેરેનું કામ એ એટલે કરે છે. એટલે કે છે યથા યેન, જેવી રીતે લોહો દહતી, આ લોખંડથી હું દજાઈ ગયો એવું તમે કહો તો એવું નથી. અગ્નિ ઇતિ, એમાં દાહક તો પદાર્થ છે અગ્નિ. એમ શ્રોત્રેન્દ્રિયથી આ સાંભળ્યું, પણ ખરેખર સાંભળનાર તત્વ તો છે તત્વ, ચૈતન્ય. આ તો માત્ર જેને કહેવાય સાધન છે. એ ગોલક, ત્યાં ગોલક ને ગોલક, ગોલ પણ એટલે કે સાધન. હા, ગોલક છે, પણ એ સાધન છે, બરાબર છે, ગોલક છે. પણ એ ગોલકને જો આત્માનો અનુગ્રહ ના હોય તો એ ગોલક કામ કરે નહીં. એટલે અહીંયા કે છે કે ગરમ ચા પીવાથી મોઢું દજાઈ ગયું, તો ચાથી મોઢું નથી દજાયું, પણ ચામાં પ્રવર્તમાન અગ્નિથી મોઢું બળી ગયું, દજાઈ ગયું. એટલે આત્માથી વ્યાપ્ત જે સંઘાત છે, આત્માથી વ્યાપ્ત, આત્મને વ્યાપ્ત, સોરી, આત્મના વ્યાપ્ત, આત્મા દ્વારા જે વ્યાપ્ત છે. કોણ વ્યાપ્ત છે? શરીર સંઘાત. એ શરીર સંઘાત છે એ કાર્ય કરે છે. એ શરીર કામ નથી કરતું, પણ શરીરને જેનો પાશ લાગેલો છે એ ચૈતન્ય ખરેખર આ જાણવાનું કાર્ય કરે છે. એટલે વિજાનાતી, કોણ? આત્મને એતે નૈવ એવ વિજાનાતી. અને હવે કિમત્ર પરિશિષ્યતે, પછી કરીશું એ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.